સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે ભાવિક ભક્તોની સહયોગથી નીલકંઠ મહાદેવના મંદિરનું જીર્ણોદ્ધાર સુંદર શિવાલયનું થઈ રહેલ નિર્માણ ઈશ્વરિયા ગામના ભાવિક ભક્તોના સહયોગથી નીલકંઠ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર ચાલી રહેલ છે, ત્યારે અહીં સુંદર શિવાલયનું નિર્માણ થઈ રહેલ છે। સિહોર તાલુકાના ઈશ્વરિયા તાલુકા ગામમાં ભોળાનાથ શિવજીના સ્થાન માટે ભાવિક ભક્તો તન મન અને ધન સાથે સહયોગથી કામગીરી ચાલી રહી છે, ત્યારે નીલકંઠ મહાદેવ મંદિર વર્ષો પહેલા સ્થપાઈ ગયું હશે, પરંતુ તકતી ઉલ્લેખ મુજબ સંવત 2004 દરમિયાન ₹1001નું દાન સાથે જીર્ણોદ્ધાર થયેલ અને લગભગ 75 વર્ષ બાદ સંવત 2079 તથા 80 દરમિયાન વતન પ્રેમી દાતાઓ દ્વારા લગભગ ₹80 1 કરોડ જેટલી ઉદાર આપત સાથે પૂર્ણ જીર્ણોદ્ધારની કામગીરી ચાલુ કરેલ અને ભાવિક ભક્તોના ભરપૂર સાથ સહકાર સાથે શિવાલયના નિર્માણ માટે સેવાભાવી આગેવાન કાર્યકરોની સમિતિની દેખરેખ સાથે મંદિર વાસ્તુ પૂજન મુજબ વિધિ સાથે સુંદર નિર્માણ થઈ રહેલ છે। આપણે ઓલું બિલ આવ્યું છે ને, હા ભાઈ ધ્રુમિત ને ત્યાંથી જય ભોલેનાથ। ઈશ્વરિયા ગામની અંદર નીલકંઠ મહાદેવનું મંદિરનું અત્યારે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે। સંવત 2004ની અંદર, એટલે કે 80 વર્ષ ઉપર 80 વર્ષથી આ જીર્ણોદ્ધાર થઈ રહ્યો હતો। 80 વર્ષ પહેલાં થયો હતો, હવે વળી પાછો આ મંદિરનો નીલકંઠ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે। અને ગામ લોકો, એટલે કે બહાર ગામ સુરત વસતા, અમદાવાદ વસતા, ભાવનગર વસતા, ઈશ્વરિયા વસતા, વિદેશમાં વસતા ઈશ્વરિયાના વતનીઓ છે, જેને ધરતી માં વતન પ્રત્યે પ્રેમ છે, એવા બધાએ આ ઈશ્વરિયા ગામની અંદર નીલકંઠ મહાદેવના મંદિરમાં લગભગ 1 કરોડ ઉપરનો ફાળો થયો છે અને ખૂબ સાથ સહકારથી બધાએ આ ફાળો આપ્યો છે। અત્યારે આ કાર્ય જે છે નીલકંઠ મહાદેવનું, એ લગભગ 65થી 70% કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે અને દિવાળીએ આ કાર્ય પૂર્ણ થશે। અને જય ભોલેનાથ, જય નીલકંઠ મહાદેવ।